આજના દિવસને માટે પરમેશ્વરનો પુષ્કળ આભાર માને છે. આજની કૃપાને માટે પરમેશ્વરનો પુષ્કળ આભાર માને છે. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. આવો આપણે 2 મિનિટ સ્તુતિ કરીએ પરમેશ્વરની અને વચને માટે પ્રાર્થના કરીએ. હાલેલુયા બારા સિરીબી નામામાં સિરીબી નામા સિરીબી નામા સિરીબી ખાલારા સુરીબી રીદી નામામાં સિરીબી ખાલારા સુકેરીદી નામા સખબાલારા સુકેરીદી નામા સિકિંદુ નમો સુકુબોલોરુદુ નમો સિકિંદે જીવંત અને અનુગ્રહકારી પરમેશ્વર પિતાજીની કૃપાને માટે આજની દયાને માટે તમારો આભાર માનીશ. આ વેળા પ્રભુ પિતા પરમેશ્વર તમારા વચનો માટે પ્રભુ શીખવા માટે સમજવાને માટે પ્રભુ તારી કૃપા તારી દયા પ્રભુ તમે પૂરી પાડો. તમારા અગુવાઈ પ્રભુ તમે આપો. સાંભળનારનું જીવન પ્રભુ તારા આત્મા લાવો પિતા, બોલનારનું જીવન તારા આત્મા લાવો પિતા. અમારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છાને પ્રભુ તમે પ્રગટ કરો અને પ્રભુ પિતા પ્રભુ દરેક આશીષિત થાય, સગળો ફળ આવે તેના માટે મેં કૃપા માંગીએ છીએ. સર્વમાન મહિમા આદર ગૌરવ તમને જ આપતા પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં માંગીશ પિતા, આમેન. હાલેલુયા, ધન્યવાદ. આજનું વચન છે, આપણે વચન માટે પ્રાર્થના કરી અને ખરેખર પરમેશ્વર વચન ઉત્પત્તિ 1:26 પ્રમાણે કે ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે અને પ્રતિમા પ્રમાણે મનુષ્યને બનાવ્યો અને વાલાઓ એ એવા મહાન પરમેશ્વર તેને પોતાનું સ્વરૂપ પ્રમાણે પુરુષને બનાવ્યા, તેની કૃતિ પ્રમાણે બનાવ્યા. એ બહુ મોટી મહત્વની બાબત છે. વાલો, આજે દુનિયાભરના અંદર એવો સરકારનો એવો નિયમ છે કે એ કંપનીનું નામ હોય તે એ જ લોગો અને એ જ નામ બીજા કોઈ પણ વ્યક્તિ રાખી શકતો નથી, અને જો રાખે તો એને કડક પગલાં અને અમુક કાનૂનો લાગુ પડે છે. પણ વાલો, આપણા એવા પરમેશ્વર છે કે તેમણે એક પોતાની પ્રતિમા પ્રમાણે અને પોતાની કૃતિ પ્રમાણે પુરુષને બનાવ્યો. એ એક બહુ જ મહત્વની બાબત છે. અને વાલાઓ તેમને એક આત્મા આપ્યો અને વાલાઓ ખરેખર ત્યાર પછી પરમેશ્વર કહે છે 2:18 અંદર કે માણસ એકલો રહે તે સારું નથી. તો તે સમયે પરમેશ્વરે એવી આદમને જ્યારે બનાવ્યો ત્યારે તેમના પ્રત્યે એવી લાગણી કે તે એકલો ન રહે એવી તેમની ઈચ્છા હતી. હજારો વર્ષ વીતી ગયા ત્યાર પછી આજે પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું તમને અનાથ નહીં જ મૂકીશ, તમારી પાસે પાછો આવીશ. માથી 28 ને 19 કહ્યું છે, જગતના અંત સુધી હું તમારી સાથે પાસે રહીશ. તો પરમેશ્વર આપણને કેટલો બધો પ્રેમ કરે છે એ બાબતને તમે વચનથી તમે આપણે જાણી ચૂક્યા છે અને હજુ પણ આપણે જાણી રહ્યા છે, માટે ધન્યવાદ કરીશ. વાલો, આજે ઘણા ખરા જે પુરુષો છે તે ઘણી બધી બાબતો વચનની જાણી ચૂક્યા છે અને ઘણા ખરા લોકો જાણતા નથી. એ મોટી દુઃખની વાત છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જ્યારે ઉચકી લેવામાં આવ્યા એને ત્યાર પછી પણ સંબોધક જે પવિત્ર આત્મા છે તે આ પૃથ્વી પર 50માના દિવસે આવ્યા. અને વાલાઓ ખરેખર આજે ઘણા ખરા લોકો એ પવિત્ર આત્મા પામી ચૂક્યા છે. એ હિંમત આપે છે, બળ આપે છે, એ દિલાસો આપે છે, એ પ્રોત્સાહન આપે છે, એ ભરે છે. અને ખરેખર આજે પણ તેમને તે દિવસે કે આદમ એકલો ન રહે એ પરમેશ્વરની ઈચ્છા હતી, ને આજે પણ આપણને પરમેશ્વરે અનાથ મૂક્યા નહીં ને એકલા મૂક્યા નહીં, પણ તે તેમના આત્મા જે છે તે આપણી સાથે રહે છે અને આપણે પ્રોત્સાહન હિંમત આપે છે. 1 કોરિન્થી તેમના 3:16 અંદર લખ્યું છે કે તમારું શરીર દેવના આત્માનું મંદિર છે અને શું તમે નથી જાણતા કે તમારામાં દેવનો આત્મા વસે છે. ને આજે વાલાઓ, આજે હું પરમેશ્વરની સ્તુતિ કરું છું. આજે પવિત્ર આત્માને જ્યારે હું એના વરદાનો થકી હું જ્યારે સ્તુતિ કરું છું ત્યારે તેના સામર્થ્યના અભિષેકથી હું ભરાઈ જાઉં છું. વાલાઓ, મેં ઘણી બધી બાબતો મહેસૂસ કરી છે અને અનુભવ પણ કર્યો છે. વાલાઓ, ખરેખર આજે હું એકલો નથી. હું નિરાશા હોઉં ત્યારે પરમેશ્વરનું વચન મને સ્મરણ થાય. દરેક બાબતે, હરેક પ્રશ્નોને વખતે મને તેના જવાબો મળે છે. તો વાલાઓ, તે સમય એક બાબત છે કે પુરુષ જે છે તેણે પોતાની કૃતિને પોતાની પ્રતિમા પરમેશ્વરે આપી, પોતાનું સ્વરૂપ આપ્યું. એ પહેલી બાબત બહુ મહત્વની બાબત છે. બીજી બાબત છે કે તે સમયે પણ એને આદમને ને હવાને એક સહાયકારી તરીકે આપી હતી. આજે પણ નવા કરારના અંદર પવિત્ર આત્મા આપણને આપ્યો છે સહાયકારી, મદદગાર તરીકે.
તો પરમેશ્વર આપણને બધી કેટલો બધો પ્રેમ કરે છે, આપણને કેટલું બધું એ વહાલ કરે છે, અને તેમના આપણા પ્રત્યે કેટલા બધા ગહેરાઈના એવા વચનો છે ને એ ઊંડાણના વિચારો છે ને એ ઊંચા વિચારો છે. એ વિચારોના માટે હું પરમેશ્વરનો પુષ્કળ ધન્યવાદ કરું છું. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ખરેખર એવા પરમેશ્વર મારા જીવનમાં મળ્યા છે માટે હું પુષ્કળ ધન્યવાદ કરું છું. એવા ઘણા પૃથ્વી પર એવા વિશ્વાસુ ભાઈ બહેનો છે, તેમના જીવનમાં એવા પરમેશ્વર મળ્યા છે, અને એવા પરમેશ્વરની ભેટ થઈ છે. એ કૃપાને માટે હું પુષ્કળ આભાર માનું છું. આગળ જતા કહે છે કે આપણને પુરુષને કહેવામાં આવશે, જ્યારે પરમેશ્વર આપણા માટે એવી ઈચ્છા રાખે છે, પુરુષો માટે કે સ્ત્રીઓ માટે, કે આપણે તેનું માનીએ, તેનું સાંભળીએ અને તેમની ઈચ્છા પ્રમાણે આપણે કરીએ. સામાન્ય તરીકે એક પૃથ્વી પર જ્યારે સંસારિક જીવનની અંદર તમે એક દાખલો તરીકે, જ્યારે પત્ની એવી ઈચ્છા રાખે છે કે પતિ મારું સાંભળે, મને સમજે, મને જાણે અને એને પૂરો પ્રેમ આપે, પૂરો સમય આપે, એવી પત્નીની ઈચ્છા હોય છે પતિ પ્રત્યે, કે તેના બાળકો પ્રત્યે, કે તેની મા પ્રત્યે, કે તેના માતા પિતા પ્રત્યે. પુરુષ પણ એવી ઈચ્છા રાખે છે કે પત્ની એને સમજે, અને ઘણી ખરી એવી બાબતો છે, તેમજ આપણે આત્મિક બાળકો છે, પરમેશ્વરનું આપણે સાંભળીએ અને તે પ્રમાણે આપણે કરીએ. તેમણે આપણને પસંદ કર્યા છે તેમના ખાસ ઉદ્દેશ્યને માટે, ખાસ હેતુને માટે. એ દરેકના જીવનનો એવો પ્રશ્ન કે પ્રભુએ મને પસંદ કર્યો છે, મને નિમ્યો છે, તો શા માટે, શા ઉદ્દેશ્યને માટે, અને મારા માટે તેમની શી ઈચ્છા છે, અને એ ઈચ્છાને શોધી કાઢીએ અને ત્યાર પછી તે પ્રમાણે કરીએ. એ બહુ મહત્વની બાબતો છે. તો પહેલી બાબત, ત્રીજી બાબત છે કે આપણે દરેક વ્યક્તિઓ તેમનું સાંભળીએ. ચોથી બાબત છે કે પરમેશ્વરે કહ્યું છે પુરુષને, કે હરેક પતિને, કે જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો તેમ તે પોતાના પત્ની પર પ્રેમ રાખે. જેમ ખ્રિસ્તે મંડળીને માટે સ્વાર્પણ કર્યું, પોતાનું બલિદાન આપ્યું, તેમ આપણે સંપૂર્ણ જીવન એ પત્નીને માટે એક જીવન આજે જીવી રહ્યા છે, તેના માટે ધન્યવાદ છે. પણ ઘણા ખરા લોકો વચન જાણ્યા છતાં ને જાણ્યા વગરના પણ એવા લોકો છે કે ભૂલ કરી રહ્યા છે. પણ પરમેશ્વરની ઈચ્છા દરેક પતિને માટે, પુરુષને માટે એવી ઈચ્છા છે કે તે જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો તેમ તે પોતાના પત્ની પર પ્રેમ રાખે. એ પરમેશ્વરની આજ્ઞા છે. અને 1 Peter 3:7 અંદર કહેવામાં આવ્યું છે તે પ્રમાણે દરેક પતિ એક પત્નીની સાથે સમજણપૂર્વક દરેક બાબતને ઊંડાણથી સમજીને તેની સાથે વ્યવહાર કરે. અને એવી પરમેશ્વરની ઈચ્છા છે, કેમ કે પુરુષને કહેવામાં આવ્યું, તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો. માટે આપણે ખૂબ જ ધ્યાનથી જીવન જીવીએ પરમેશ્વરની દ્રષ્ટિમાં, કેમ કે તેમનો આત્મા આપણામાં રહે છે, અને વાલાઓ આપણી સાથે વાતને વ્યવહાર કરે છે. એ બહુ મહત્વની બાબત છે. આપણે તેનાથી કંઈ પણ છુપા રહી શકતા નથી. એફએસી 5:33 લખવામાં આવ્યું છે તે પ્રમાણે, કે તમારામાંનો દરેક જેમ પોતા પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે. જેઓ રાખી રહ્યા છે તેના માટે ધન્યવાદ કરું છું, પરમેશ્વરનો આભાર માનું છું. પણ જેઓ હજુ પણ એ બાબતની અંદર વિલંબ કરી હશે, કે તેઓ બેદરકાર છે, કે કાળજી લેતા નથી, તેઓને માટે મારી ખાસ વિનંતી છે કે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે આપણે કરીએ અને તેમની ઈચ્છા પ્રમાણે આપણે ચાલીએ. સભા શિક્ષક કહે છે કે એકલા માણસને હર કોઈ હરાવી શકે છે, પણ બે તેમની સામા થઈ શકે છે. પરમેશ્વરનું વચન કહે છે, 2 કેવળ 3 મારા નામે એકઠા થશે અને એક મનના થઈને કંઈ પણ માંગશે તેઓના માટે તે કરવામાં આવશે. એકલા માણસને કોઈ પણ હરાવે છે, કે 2 માણસ તેમની સાથે થઈ શકે. ત્રિવડી વાળી દોરી કદી તૂટતી નથી. પણ જ્યારે પતિ પત્ની 2 થાય છે અને ત્રીજી વ્યક્તિ પરમેશ્વર છે, અને તેઓ ત્રણે એક થઈ જાય છે, ત્યારે વાલાઓ ખરેખર તે હરેક બાબતની અંદર તેઓ સફળ થાય છે, હરેક બાબતમાંથી તે પરિપૂર્ણ થાય છે. તો એ ઘણા ખરા પરમેશ્વરના વચન હશે. અને વાલાઓ આજે પરમેશ્વરની ઈચ્છા તેઓ આપણી સાથે તેમને આપણે સમય આપીએ. જેટલો આપણે તેને સમય આપીશું, જેટલું આપણે પ્રાર્થનામાં રહીશું, જેટલું આપણે પવિત્રતામાં રહીશું, તેમ આપણે એને ઊંડાણથી એની પાસે ને પાસે આપણે રહીશું. વાલાઓ, તો મારા જીવનમાં એક બાબત છે કે એક શીખવાની અને શીખવવાની, અને એક બાબત મારા જીવનમાં એક પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમૃદ્ધ બાઈને કહ્યું કે પિતાની વાત પ્રગટ કરવી, આકાશના રાજ્યની વાત પ્રગટ કરવી એ મારો ખોરાક છે.
અને જ્યારે જ્યારે પરમેશ્વરના વચનો હું બોલું છું ને જ્યારે જ્યારે એ વચનથી હું શીખું છું મંડળીમાં કે કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે મારા જીવનમાં હું અલગ જ એક અનુભવ કરું છું એની ઉપસ્થિતિને. તો આપણે ઘણી બધી બાબતો અહીં શીખી ગયા. તો એકલા માણસને હર કોઈ હરાવે છે, પણ બે માણસ તેમના સામે થઈ શકે છે અને ત્રીડી વાળેલી દોરી કદી પણ તૂટતી નથી. જો તમે પતિ પત્ની હા વાલાઓ ખરેખર મજબૂત છે પ્રભુમાં અને ત્રીજી વ્યક્તિ પરમેશ્વર જો તમારા જીવનમાં કમ્પ્લીટલી છે, તો તમે એક શક્તિશાળી અને સામર્થ્ય એક પરિવાર છો. એ સારી બાબત છે. કલોસી 3:18-19 કહે છે કે પત્નીઓ પ્રત્યે કઠોર ન થાઓ. ઘણા ખરા પતિઓ વાલાઓ કઠોરથી વર્તે છે અને વાલાઓ ખરેખર એ બાબત પરમેશ્વરની આજ્ઞા છે કે તમે કઠોરથી ન વર્તો, પ્રેમથી વર્તીએ અને પ્રેમથી જીવીએ. અહીં લખવામાં પત્નીઓ પ્રત્યે કઠોર ન થાઓ અને એ બાબત આપણને આજ્ઞા તરીકે આપ્યું છે અને વાલાઓ આપણે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. અને વાલાઓ આગળ કહે છે 1 તિમોથી 2:8 અંદર, મારી ઈચ્છા છે કે પુરુષો સર્વ સ્થળે રીસ તથા વાદ વિવાદ વિના શુદ્ધ હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે. તો દરેક પુરુષોને માટે લખવામાં આવ્યું છે કે સર્વ સ્થળે, ઘરે હોય, મંડળીની અંદર હોય કે જે જગ્યાએ જાય ત્યાં રીસ તથા વાદ વિવાદ વિના શુદ્ધ હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો ઘણા ખરા લોકો કરી હશે, તેઓને માટે ધન્યવાદ કરું છું. જેઓ નથી કરતા તેઓને માટે આ વચન છે, અને જેઓ કરી હશે તેઓને આ ચેતવણી છે કે હજુ પણ તમે સાવધાન થઈ જાઓ ને હજુ પણ જે બાબતમાં લાગે તેમાં વિશેષ મંડ્યા રહો એમ કહેવામાં આવે છે. અને પત્નીઓને માટે કહેવામાં છે ઉપદેશ કરવાની કે પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી. ઘણા ખરા એવા બહેનો છે કડક હોય છે, ઘણા ખરા ભાઈઓ પણ કડક હોય છે, પણ ઉદ્દેશ્ય આપવાનો કે અધિકાર ચલાવવાનું એ સ્ત્રીને આપ્યું નથી. કેમ કે પરમેશ્વરનું વચન કહે છે આદમ છેતરાયો નહીં પણ સ્ત્રી છેતરાઈ, અને એમ ત્યાં લખવામાં આવ્યું છે. માટે આપણે સાવચેત થઈએ. તો આ વચન દ્વારા એક બાબત કે દરેક આજે પ્રભુમાં જેટલા પણ પુરુષો છે, જેટલા પણ તેઓને દરેકને માટે હું કોણ છું, મને કેવી રીતે બનાવવામાં આવે, દરેક બાબત આપણે જાણીએ કે જેથી કરીને આપણે હજુ અણસમજો ન થાય, પણ દિન પ્રતિદિન જે પરમેશ્વરની ઈચ્છાઓ તેમના હેતુ